ગુડ મોર્નિંગ ક્લાસમાં આશાપુરા ઓનલાઈન એજ્યુકેશનમાં હું શ્રદ્ધા ઠાકર આપ સર્વે મિત્રોનું ફરીથી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ 7th સબ્જેક્ટ ઇંગ્લિશ. દરેક મિત્રોને ખ્યાલ જ છે કે આગળ આપણે 7 એટ અ બ્લો સ્ટોરી, જે ગોપાલ નામના છોકરાની બે ક્રુઅલ જાયન્ટને પોતાના બુદ્ધિ ચાતુર્યથી મારે છે તે સમજી ગયા. તો તે પરથી હવે આગળ આપણે એક્ટિવિટીઝ જોઈશું. તો એક્ટિવિટી 4માં શિક્ષક રમત રમાડે છે, તેમ ફિક્સ આન્સર અને વેર ઇઝ માય આન્સર એ રમત રમવાની છે. પરંતુ કોવિડ-19ના હોતા પ્રેક્ટિકલ પ્રવૃત્તિ આપણે કરી શકતા નથી, તેથી એક્ટિવિટી 4ને આપણે સ્કીપ કરીશું. તો એક્ટિવિટી 5 જોઈએ. તો વાંચશે દરેક લોકો સૂચના. રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. વાક્યો છે એને ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્નો બનાવો. તો હવે આપણે વાક્ય વાંચીએ. પહેલું વાક્ય છે, ગોપાલ બોટ ફ્રેશ જલેબીસ. ગોપાલે તાજી જલેબી ખરીદી. તો પ્રશ્ન બનાવશું આપણે. જ્યારે અહીંયા શું આપ્યું છે કે પ્રશ્ન બનાવો. પ્રશ્ન બનાવવા માટે આપણે શું કરવું પડશે? તો હવે આ પ્રશ્ન ભૂતકાળનો બને છે. એણે ખરીદી એમ પૂછે છે એટલા માટે. તો જવાબ આ પ્રશ્ન બનશે, ડીડ ગોપાલ બાય. અહીંયા બોટ શું કામ હતું? તો કે ભૂતકાળનું જ રૂપ લખેલું હતું. હવે જ્યારે ડીડ લખશું ત્યારે અહીંયા આવશે એનું મૂળ રૂપ. એટલે બોટનું મૂળ રૂપ છે બાય. ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબીસ. ગોપાલે ફ્રેશ જલેબીસ ખરીદી હતી. યસ હી ડીડ. હકારમાં જવાબ છે એટલે આવશે યસ હી ડીડ. અને જો નકારમાં જવાબ હોય તો આવે નો હી ડીડ નોટ. હવે નેક્સ્ટ જોઈએ. બીજું છે, ધ જાયન્ટ કિલ્ડ ઈચ અધર. હવે પ્રશ્ન બનાવવાનો છે એટલે આપણે પહેલાં શું મૂકીશું? ડીડ. DID. ડીડ ધ જાયન્ટ કિલ ઈચ અધર. શું રાક્ષસોએ એકબીજાને માર્યા હતા? તો સાચી વાત છે એટલે આપણે લખીશું યસ ધે ડીડ. હા, તેઓએ માર્યા હતા. હવે ત્રીજું જોઈશું આપણે. ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. હવે પ્રશ્ન બનાવવાનો છે એટલે પહેલાં તો શું લખીશું આપણે? ડીડ. ડીડ પછી શું આવે? આ છે અહીંયા આવી જાય ને આ છે અહીંયા આવી જાય. પ્રશ્ન બને ત્યારે પછીનું વાક્ય જેમ છે તેમ. અને ડીડ આવશે એટલે ભૂતકાળના રૂપો જે આપેલા હોય તેની જગ્યા પર એનું મૂળ રૂપ આવી જાય. ડીડ ગોપાલ. હવે ગોપાલ છે એ પણ નામ છે એટલે કેપિટલ જ આવશે. ડીડ ગોપાલ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. શું તેણે ટ્રીઝની સામે પથ્થરા ફેંક્યા હતા? તો જવાબ આવશે નો હી ડીડન્ટ. અથવા તો હી ડીડ નોટ. આવી રીતે બે વસ્તુ મૂકી શકાય. ના, એણે ટ્રી સામે પથ્થરા ફેંક્યા નહોતા, પણ ક્યાં ફેંક્યા હતા? બંને ક્રુઅલ રાક્ષસો સામે, એટલે કે ક્રુઅલ જાયન્ટ સામે. ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ. અહીંયા વાત જ આપી દીધેલી છે કે એણે 10 ફ્લાઇઝ એટલે કે 10 માખીઓને મારી નથી. તો પ્રશ્ન શું બનશે? પહેલાં તો પ્રશ્ન પૂછવાનો છે એટલે આપણે સીધો ડીડ નોટનો જવાબ નહીં આપી દઈએ. તો પહેલાં આવશે ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ. ગોપાલે 10 માખીઓને મારી.
હવે જવાબ મળશે નો હી ડીડન્ટ, અથવા તો હી ડીડ નોટ. પાંચમું જોઈએ, ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ રિવર્ડ. કિંગે મોટું ઇનામ આપવા માટે પ્રોમિસ કર્યું હતું. તો પહેલાં પ્રશ્ન બનાવશું, ડીડ, પહેલાં ડીડ મૂક્યું, ડીડ પછી ધ કિંગ, ડીડ ધ કિંગ. હવે અહીંયા ઈડીવાળું એટલે કે ભૂતકાળનું રૂપ છે, પરંતુ અહીંયા ડીડથી પ્રશ્ન પૂછાય છે એટલે ઈડી નહીં આવે. પ્રોમિસ, ડીડ ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ, પ્રશ્નાર્થ છે. હવે જવાબ આપશું કે શું ખરેખર કિંગે પ્રોમિસ કર્યું હતું? તો કે હા કર્યું હતું, તો આવશે યસ અલ્પવિરામ હી ડીડ, હા તેમણે કર્યું હતું. હવે આપણે એક્ટિવિટી 5B જોઈએ. રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એક્ઝામ્પલ વાંચીએ અને બ્લેન્ક્સ આપણે પૂરવાની છે. એક્ઝામ્પલ વાંચીએ, ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીસ. ગોપાલે તાજી ફ્રેશ જલેબી ખરીદી હતી, બોટ છે. હુ બોટ સમ ફ્રેશ જલેબીસ, કોણે ખરીદી હતી? તો કે ગોપાલે, કેમ કે આપણે અહીંયા શું છે, અહીંયા જવાબ છે ને હવે પ્રશ્ન પૂછવાનો છે. આ જવાબ છે અને પ્રશ્ન પૂછવાનો છે. આપણે એવી જ રીતના પહેલું એક આપણે ઉદાહરણ લઈએ, એમાં પણ સેમ છે. જવાબ આપેલો છે, ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. તો પ્રશ્ન શેનાથી પૂછાશે? બધા મિત્રોને ખબર જ છે કે નામ આવશે એટલે આપણે હુથી પ્રશ્ન પૂછવો પડે. હુથી પ્રશ્ન પૂછીએ એટલે કોઈનું પણ નામ આવે. તો અહીંયા આવશે હુ મેડ અ બિગ બેલ્ટ. તેના પછીનો વાક્ય આપણે વાંચીએ, તેના પરથી પ્રશ્નને જોઈશું. ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ. ગોપાલે જાયન્ટ્સ છે રાક્ષસોની સામે સ્ટોન એટલે કે પથરા ઘા કર્યા હતા. કોણે કર્યું? તો આપણે વાંચશું. તો કે ગોપાલનો પ્રશ્ન, ગોપાલ ક્યાંથી મળે છે આપણને? હુથી. તો એ આવી ગયું પ્રશ્નમાં, હુ એટલે કે ગોપાલ. થ્રુનું થ્રુ એમ જ આવશે. હુ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ. કોણે જાયન્ટ સામે સ્ટોન ઘા કર્યા હતા? તો મળી ગયો આપણને પ્રશ્ન અને પ્રશ્ન પરથી જવાબ. તેના પછીનું વાંચીએ, ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇટ્સ એટ વન બ્લો. 7 ફ્લાઇઝ એટ વન બ્લો નીચે અંડરલાઇન કરેલી છે. તો હવે એના પરથી આપણે પ્રશ્ન બનાવીએ. વોટ ડીડ ગોપાલ કિલ એટ વન બ્લો. ગોપાલે એક જ બ્લોમાં શું મારી નાખ્યું હતું? તો જવાબ આવશે 7 ફ્લાઇઝ. હવે તેવી જ રીતના આપણે અહીંયા બીજો એક જવાબ છે, એના પરથી પ્રશ્ન બનાવીએ. ધ કિંગ સો અ ડેડ જાયન્ટ્સ. તો કિંગે શું જોયું? આપણે પ્રશ્ન પૂછીએ કે કિંગે શું જોયું? સો એણે જોયું કે મરેલા રાક્ષસો પડ્યા હતા. તો શું પ્રશ્ન આવે એટલે વોટ આવે. વોટ ડીડ ધ કિંગ સી. કિંગે શું જોયું? બીજું જોઈએ, ગોપાલ લાઇક્ડ જલેબીસ. વોટ ડીડ ગોપાલ લાઇક. વોટથી પ્રશ્ન પૂછાઈ જ ચૂકેલો છે.
ગોપાલને શું ગમ્યું? તો કે જલેબી. તો પ્રશ્ન પૂછાશે વોટ ડીડ ગોપાલ લાઈક? હવે અહીંયા ડીડ આપેલો છે એટલે અહીંયા ઈડીનું રૂપ ના આવે, એનું મૂળ રૂપ આવે ગોપાલ લાઈક. નેક્સ્ટ જોઈએ. ગોપાલ રિટર્ન્ડ ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. તે પોતાના વિલેજ એટલે પોતાના ગામે બીજા દિવસે ફર્યો. તો વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ? કારણ કે અહીંયા સમય દર્શાવ્યો છે નેક્સ્ટ ડે, એટલે વેનથી પ્રશ્ન પૂછાશે વેન ડીડ ગોપાલ રિટર્ન. હવે અહીંયા ડીડ મૂકાણું એટલે હવે ફરીથી બધાને ખ્યાલ જ છે કે ઈડીનું રૂપ ઈડી ના આવે એટલે રિટર્ન મૂળ રૂપ આવશે. વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ? તો એના પરથી બીજા બે પ્રશ્ન જોઈએ. ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ સમય દર્શાવ્યો છે, તો અહીંયા આવશે વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ? ક્યારે એને બોલાવ્યો હતો, ક્યારે એને કોલ કર્યો હતો? ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ એટલે આપણે વેનથી પ્રશ્ન કરવો પડશે. વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ આવશે. મેટ છે એ ભૂતકાળનું રૂપ છે, હવે અહીંયા ડીડ મૂકાણું એટલે અહીંયા આવશે મીટ. મીટ ગોપાલ. બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ. ગોપાલ પુટ જલેબીઝ ઇન અ ડિશ. તો પહેલું જોઈએ. ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ. હવે વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ એટલે જગ્યા દેખાડી છે માઉન્ટેન્સ, તો શું આવશે? વેર ડીડ ગોપાલ ગો? ગોપાલ ક્યાં ગયો હતો? વેર. બીજું જોઈએ. ધ યંગ મેન હિડ બિહાઇન્ડ ધ ટ્રી. યંગ મેન એટલે કે જુવાન છોકરો છે તે, હિડ છે હાઇડનું ભૂતકાળનું રૂપ છે, ઝાડ પાછળ સંતાઈ ગયો. તો હવે જગ્યા બતાડી છે ઝાડ પાછળ બિહાઇન્ડ ધ ટ્રી, તો આવશે વેર ડીડ ધ યંગ મેન હાઇડ? તો મિત્રો અહીંયા આપણે ગ્રામર સાથે બધા જ પ્રશ્નો અને પ્રશ્નના જવાબ જોઈ ગયા. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ એક્ટિવિટી સાથે ફરીથી મળીશું. થેન્ક યુ દોસ્તો.